કહેતા હતા એટલે તમને એવો ત્યાં જોડું, પણ પેલા બે શબ્દો કહી લઉં કે આ કોમેડી ગણો તો કોમેડી, સમાચાર ગણો તો સમાચાર, બરાબર. સમાજનો કોઈ મુદ્દો નથી લેવાનો, કારણ કે આપણા સમાજના બે ભાગ પડી ગયેલા છે અત્યારે. એક ફેસબુકનો સમાજ છે આપણો, અને એક રિયલ સમાજ છે. હું બંને સમાજ બતાવીશ તમને, બરાબર. ફેસબુકનો સમાજ બતાવીશ કે જ્યાં એકબીજાના ટાટિયા કેમ ખેંચાય છે એ બતાવીશ, અને એક રિયલ સમાજ બતાવીશ કે જે સમાજની સેવા કરે છે પણ ફોટો પડાવતા નથી. બબે ત્રણ પેઢીથી સેવા કરતા આવે છે, ક્યાંય તેમનો ફોટો નથી, કોઈ તેમને બહારના કાંઈ છાબાથી જોતું નથી, એને ક્યાંય ઓળખાણ દેવાની જરૂર નથી. એવો સમાજ જો તેને બતાવીશ આપણો. અને એક એવો સમાજ બતાવીશ કે જે બની બેઠેલા આગેવાન જે નિર્ણય કરે એ ફેસબુકમાં આપણે બધાને માન્ય રાખવો પડે છે, મોટા મોટા કલાકારોને માન્ય રાખવો પડે છે, બરાબર. એવી તો સર્વે હોય એકબીજાનું, જેને માન્ય રાખવો પડે. પણ માન્ય રાખો છો એ પ્રમાણે રાખતા જઈએ. ગુગાભાઈ સોલંકી, જય માતાજી. ફેસબુકમાં જોડાના બદલ. આ લાઈવ કોમેડી છે, કાંઈ તમારા વિશે કહેવાય તો ખોટું લગાડતા નહીં ભાઈ. આ કોમેડી ગણીને કાઢી નાખવાની છે, બરાબર. કારણ કે કાલથી મેં જે કોઈ મુદ્દા સમાજના હોય એ બધેથી રાજીનામું આપ્યું છે. કોઈ સમાજનો મુદ્દો લઈને આવતા નહીં, કોમેડી સાંભળવા આવો એક બકવાસ ગણીને, બરાબર. યુટ્યુબમાં અને ફેસબુકમાં બેયમાં અત્યારે એકસાથે લાઈવ છે, અને વોટ્સઅપથી વિડીયો કોલ કરો એટલે હું તમને જોડીશ, બરાબર. અને બીજું, ઘણાય લોકો મને કાલે જ્યારે રાત્રે 9-10 વાગ્યાથી જે નિર્ણય લીધો એમાં કેટલાય શાબાશી આવે છે, કેટલાય એમ કહે છે કે પીછેહટ કરી. તો ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણનો દાખલો તમને આપું કે મથુરા ઉપર જડાસંઘ એના નાના થતા હતા, બરાબર. કારણ કે એના મામાના સસરા થતા હતા કચ્છના જડાસંઘ. આ સામાન્ય કોઈને અમને ખબર હોય, કારણ કે અત્યારના જુવાનીને ન ખબર હોય એટલે બતાવી દઉં કે જડાસંઘ ભગવાન શ્રી કૃષ્ણના સસરા એના મામાના સસરા થતા હતા, બરાબર. અને કંસને માર્યા પછી અનેક વાર આક્રમણ કર્યું. શું કૃષ્ણ ભગવાન જડાસંઘનો વધ નહોતા કરી શકતા ભગવાન થઈને? પણ એનો એક ટાઈમ હોય ભગવાને. એટલે ભગવાનને રણ છોડીને મથુરાથી આપણી સૌરાષ્ટ્ર ભૂમિ દ્વારકા સુધી આવવું પડ્યું. રણ છોડ કહેવાના, બરાબર. તો આપણે કઈ વાડીના મુરાભાઈ, આપણે રણ છોડવું પડે. જે જડાસંઘ હોય એનો એક ટાઈમ હોય, આપણે એક ભીમ ગોતવાનો છે, બરાબર. એટલે ભીમ એટલે તમે જ છો બધાય, જે મારા દર્શકો છે, મારા દેવપૂજક સમાજના જે જવાનો છો, એ ભીમ છે. જ્યારે મારી પાસે ભીમ આવશે ત્યારે જડાસંઘના 2 ફાડિયા કરવામાં આવશે, બરાબર. એટલે યુદ્ધ કાંઈ નિર્ણય નથી, યુદ્ધ રોકવું પડે, રણ છોડીને ભાગવું પડે. એટલે આ કોમેડી જો ભાઈ, શાસ્ત્રોનો ઉપાય બતાવીને કોઈને આમાં વહમું નથી લખવાનું. આ કોમેડીમાં કહું છું, બાકી મારી કાંઈ દેવડ નથી, કોઈ મારી પાસે ભીમ નથી, બરાબર. કે તમે કોઈ ભીમ બની જાઓ એવા નથી. ગુગાભાઈ જોવે છે, બરાબર. વિજય સોલંકી.